સુપરમાર્ટ સાથે શરૂઆત કરીશું, કારણ કે શનિવારે જે રીતે કંપનીના નંબર્સ આપણે જોઈ રહ્યા છે, સારા નંબર્સ એબિટા અને માર્જિન્સના ફ્રન્ટ પર તો એક ખાસો સુધાર આપણે જોઈ રહ્યા છે. ઇનફેક્ટ નફામાં વધારો છે, સ્ટોર એડિશન કંપની બતાવી રહી છે, લાઇક ટુ લાઇક એક ગ્રોથ પણ અહીંયાથી છે. પરંતુ કઈ રીતે આ પરિણામોને આપ જણાવશો? ઓવરઓલ આઈ થિંક નંબર્સ આર ડેફિનેટલી ઇનલાઇન આવ્યા છે, કારણ કે ખાસ કરીને આપણે ડીમાર્ટમાં ઓલવેઝ વી સી કે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ કઈ રીતનો લેવલ રહ્યું છે, અને ઓવરઓલ આઈ થિંક એન્યુઅલાઇઝ ઇન્ક્રીઝ જોવા જઈએ તો 13.2% છે, ડિસ્પાઇટ ધ ફેક્ટ કે આપણે જાણીએ છીએ કે જે ક્વિક કોમર્સનું કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી છે ડીમાર્ટ માટે ઇટ વોઝ ડેફિનેટલી સમથિંગ વિચ વોઝ ટફ. પણ ઓવરઓલ આઈ થિંક જે સ્ટોર એક્સપેન્શન એ લોકોએ કર્યા છે અને જે સ્ટ્રેટેજીથી એ લોકો બિઝનેસ કરે છે, આઈ થિંક ધ નંબર્સ એટ ધ એન્ડ ઓફ ધ યર ડેફિનેટલી અમને લાગે છે કે રિઝનેબલી સારા છે. અને ઓવરઓલ આઈ થિંક જે પ્રોફિટ માર્જિન છે એ પણ લગભગ 4.7% ગ્રો કર્યું છે Q3માં, વિચ વોઝ 4.7% સોરી એઝ કમ્પેર ટુ 4.5%. એટલે ત્યાં પણ થોડું કંઈક ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસપણે જોયું છે. અને આઈ થિંક આપણે જાણીએ છીએ કે જે ડિફ્લેશન હતું સ્ટેપલ્સમાં, એના લીધે થોડોક રેવન્યુ ગ્રોથ ઇમ્પેક્ટેડ હતો. દેટ ઇઝ વોટ ધ સીઈઓ ઓલ્સો મેન્શન. એટલે ખાસ કરીને આઈ થિંક ઓવરઓલ જોવા જઈએ તો નંબર્સ ઇનલાઇન છે, અને ઓપરેશનલી આઈ થિંક જોવા જઈએ તો 8.1%નું એબિટા માર્જિન છે, વિચ જે રન રેટ હતું અરાઉન્ડ 7.5 to 7.7ની આસપાસ Q3માં. સો ઓવરઓલ આઈ વુડ સે ઇનલાઇન સેટ ઓફ નંબર્સ છે. અને સ્ટોકમાં આઈ થિંક આપણે ઘણા ટાઈમથી મેસિવ ટાઈમ કરેક્શન થ્રુ પ્રાઇસ કરેક્શન પણ જોયું છે. સો એ લોકોએ પણ જણાવ્યું કે જે મેચ્યોર સ્ટોર્સ છે વિચ ઇઝ 2 years and older, આઈ થિંક ત્યાં સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ હેવ બીન ગ્રોઈંગ રિલેટિવલી ફાસ્ટ, અને 10 નવા સ્ટોર એ લોકોએ એડ કર્યા છે. તો ટોટલ સ્ટોર કાઉન્ટ એ લોકોનું 442 થાય છે એઝ ઓન ડિસેમ્બર 2025. એટલે ઓવરઓલ આઈ થિંક કંપની ઇઝ ડુઈંગ વેલ, અને લેટ્સ સી આગળ જતા આઈ થિંક કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટીથી એસએસજી કેવું ઇમ્પેક્ટ થાય છે. પણ વી ફીલ કે ડીમાર્ટ ઇઝ અ ગુડ એડિશન ટુ પોર્ટફોલિયો એટ ધીસ લેવલ પર એક એડિશન કરી શકો છો. એક વ્યૂ ફંડામેન્ટલ ટેકનિકલ વ્યૂ પણ કિરણ આપની પાસેથી લઈ લઈએ ડીમાર્ટ માટે, કારણ કે ફ્રાઇડેના સેશનમાં પ્રાઇસ વાઇઝ વધારે ચેન્જ નહોતું. ઓઆઈ એડિશન આ સ્ટોક આપણને બતાવી રહ્યું હતું એક બિલ્ટઅપ લોંગ સાઇડ પર બતાવીને. પરંતુ કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો ડીમાર્ટ પર, કિરણ? સો ડીમાર્ટ આજે અમારો ટ્રેડિંગ પિક્સ પણ છે. રીઝન બિંગ તમે જોશો તો એક ફોલિંગ વેજ પેટર્ન બ્રેકઆઉટ સાથે મલ્ટિપલ પોઝિટિવ ડાયવર્જન્સ, અને જનરલી આપણે જોયું છે કે જ્યારે માર્કેટમાં આવી અનસર્ટેનિટી હોય છે તો એફએમસીજી સ્ટોક તો રિટેલ સ્ટોક્સ જે છે એ માર્કેટને સપોર્ટ આપતા હોય છે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અમને ડીમાર્ટ સારો લાગી રહ્યો. ટેકનિકલી જેમ મેં કીધું એમ કે ફોલિંગ વેજ પેટર્ન બ્રેકઆઉટ, મલ્ટિપલ પોઝિટિવ ડાયવર્જન્સની સાથે 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આફ્ટર સપ્ટેમ્બર 2025 ફર્સ્ટ ટાઈમ આપ્યું છે. સો આને ધ્યાનમાં રાખતા અમને એવું લાગે છે કે એક શોર્ટ ટર્મ રેલી એક્સપેક્ટેડ છે. તો ડીમાર્ટ 3780 થી લઈને 3800ની વચ્ચે આપણે લોંગ કરવો જોઈએ. જે રીતના ચાર્ટ પેટર્ન છે એટલીસ્ટ ઉપરમાં 4000 સુધીની એક શોર્ટ ટર્મ રેલી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ, અને જે સ્ટોપ લોસ રાખવાનો છે 3700 નો રાખવાનો છે. સો ડીમાર્ટ અમારો ટ્રેડિંગ પર પણ છે, પણ ઓવરઓલ સારી પેટર્ન છે, ચોક્કસ જ લોંગ કરીને જવું જોઈએ. 3700નો સ્ટોપ લોસ, 4000ના ટાર્ગેટ ડીમાર્ટ આજે ટ્રેડિંગ પીક પણ છે કિરણ તરફથી. ચર્ચામાં